કઈ દિવસનો સમયનો પ્રભાતનો પોર થવા માંડ્યો છે. આબની અંદર ઝીણી ઝીણી વીજળી પણ ઝબકા મારે છે. પકડ ધરા પર ધીમી ધારામાં એક પર વરસે છે. મેઘલી રાત પર જામી હોય તો બાંધવ આજ આવા સમય દરબાર ઘરની અંદર મિનડબાની યાદ કરવાના કારણ શું હે બાંધવ? કારણ શું? અરે રાજમાતા, કામ મારે નહીં, મારા મહારાજ ને કહે છે. ખરું સારું બેટા, તમને જાજે ખમાય બાંધવ, તમને જાજે ખમાય. યાદે સતીરે આવીને રાયના શરણે નામે વાદનો કરે માં રમવા રાણી રે આવીને રાયના શરણે નામે.
રાજવી મીણાયા બોલે એ રાજા જગમલવાની અવતાર મારી રે પ્રેર જતા રાણી મન મેણાલિયા બોલે મીણલા બોલે રામ રાજાની ગાયા રાજવી મીણાયા બોલે એ આજે ખાવો રે હે બિલુર રાણી મુજને ગમાતું નથી યાદે જનાના પધારો આપણે અટળ કાભર્યા એ નથી ગમતા બોગરા લગના રાજપાટ ખાવો રે હે બિલુર રાણી મન ગમાતું નથી પારો સ્વામી રાયા ભમા તમે દાના નયનાના પધારો આપણે અટળ કાભર્યા આજે દીવા કરતા તો બરવો પ્યારું રે લાગે યાદે જીવાવા કરતા તો મારવો વાલો લાગે એ બોલો મોરો વાંધીયો અવતાર દીવા કરતા તો બરવો પ્યારું રે લાગે પિતા તાએ એવા લખા મરદે કાડે કાના લાગે ને કુમાય મારા તુણા દે હારા છે આપ કહો છો કે બામણ જતા ખેડૂત પાછા વિરાજ છે એટલી જ વાત નહીં આ જાણા ચડવા જતા રબારીઓ પણ વટે માર્ગેથી પાછા વળી જાય છે આજ આપણી મોકળગઢની પ્રજા આપણું ધન ખાય આજ આપણા શુકન લેવા પણ રાજી નથી છતાં પણ ના આપણે કોઈ દિવસ આપણી રેતને દુખી કરી નથી રેતના દુખે હંમેશા આપણે દુખી થયા છીએ આજ આપણા દલડા વલોવાયા છે મંડળા વલોવાયા છે છતાં પણ આપણી પ્રજા આપણને અપરંપાર મેણા બોલે છે પઠેકનાથ આ તો આપણું ફોરકણ ઘરની રયત છે રયત પણ એક આપણું સંતાન છે અને કદાચ દીકરો એના બાપને બે માઠા વેણ કહી દે તો બાપને કોઈ દિવસ ઓછું લગાડે ને કારણ કે એ પોતાનું સ્થાન છે પોતાનું પેટ છે એટલે સ્વામી કહેવતની અંદર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી થાય નહીં ના અને મહારાજ રહી વાત વાંજ્યા પડની તો કોણ કહે છે કે પોકરણગઢના રાજવી અજમલ વાંજ્યા છે આજ પોકરણગઢની પટરાણી માતા મિનળબાઈ પણ વાંજ્યા છે ના નાથ કદાચ આપણી બોરડી રેતને ખ્યાલ નહીં હોય આપણી પોકરણગઢની પ્રજા જાણતી નહીં હોય કે નાથ આજ દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી દેવી દિગ્ધવા સમાન તન તન બાળાયો જ આંગણાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મી અને મારી લાડકવાઈ દીકરી કહેવાય કે સુગુણાબા આજ રાજકુમાર સમાન તણતલ બાળાયો આંગણાની અંદર રમવા હોવા છતાં આજ આપણું પોકરણગઢનું રજવાડું વાંચ્યું હાલ્યું જાય છે મહારાજ તો આમાં મને કોઈ સમજણ પડતી નથી તો આજ મારા દરડાના ઉકેલ કરો મારા મંડળાના ઉકેલ કરો મહારાજ આજ આપણો વાંચ્યો ઉતાર કેવી રીતે પડ્યો કહેવાય રાજન કેવી રીતે પડ્યો કહેવાય આજ મિનળબાઈ મંડળાની વાત મૂકેલો નાથ દલડાની વાત મૂકેલો હા સિદ્ધિ રાણી ઘણો સમય વીતી ગયો હોય હું નગર શિક્ષા કરવા માટે ન નીકળ્યો હોય અને આજ મારા મનની અંદર એવો મંગ છે કે આજ મારે મારી નગર સરસા કરવા જવું છે હું ને પ્રધાનજી નગર સરસા માટે નીકળ્યા હોય ને પાદરે રબારી રાયકા મળ્યા હોય ને રબારી રાયકા કહેતા હોય કે પોકરણગઢના મહારાજા અજમલ તમે પાપી પેટના વાંજ્યા છો રબારી ભાઈઓને કહ્યું કે રબારી ભાઈ લાસા લક્ષ્મીબેન સગુણા ત્રણ દીકરી જો મારે આંગણે રમતી હોય તો આજ હું વાંજ્યો કેમ કહેવા આવું પણ બહુ સરસ વાત કરી છે તઈ રબારી રાયકાએ કે મહારાજા દીકરીનું એટલું બધું વિમાન શા માટે કરો છો દીકરી આ જગતની અંદર કોઈનું રાજ ઋણ નથી તમારું પણ ન રહે રબારી ભાઈની વાત કેવી સત્ય છે કે લૂલો લંગડો બાડો બબડો જો એક પુત્ર હોય તો હું ગયા પછી આ ગાદી સંભાળે
નકર આ ગાદીને એક દી સવામણનું તાળું મારવું પડે સતી. આજ તો મારી રયત મેડા બોલતી હોય ને મારું મુખ જો રાજી ન હોય તો સતી બોલાવાનું કારણ એક જ કે આ કાયાનું કલ્યાણ કરવા કાશ્ય જવું છે. માટે તમારી રજા માટે મેં તમને બોલાવા છે. રાજી ખુશીથી મને રજા આપો, કાશ્ય જવાની સતી. હા મહારાજ, આજ આપની કેવી વાત પણ સત્ય છે. કદાચ આજ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત ને તો આપણી પોકરક ગાદીના વારસદાર બને. નહીતર એક દિવસના સમયની અંદર આપણા પોકરકના રજવાડાને પર પડી ભાગવાના સમય આવે. અંધા લાગે મારે બહાર ઢકાઈ જવાનો પણ સમય આવે. પણ ના, આ તો હવ વિધિના લખેલા લેખ છે. લેખની માથે મેઘ મારા આપણે કોણ આજ ભાગ્યમાં હોય ને એ તો હવને ભોગવવું પડે છે. છતાં પણ આજ માં હિંગળાજને એટલી અરજુ કરું છું કે આમ કાળા માથાના માનવીઓ તો દુબળા છે એ માત, પણ આજ અમારા મઠ મંદિરની અંદર બેઠી અખંડ જ્યોત વાળી હિંગળાજ પોખરણ ઘટના આજ રજવાડાની માલી બહાર બેઠી મઠ મંદિરમાં બેઠી માત તું પણ દુબળી છો કે આજ અમારા ખજાને ખોટ રાખી છે. આ એક પુત્રની ખામી રાખી છે માં. પણ રાજન, આજ આપણો ભાજ્યો અવતાર છે. આપણી રયત પણ આપણને વાંજ્યોનો અવતાર ગણાવે છે. પણ છતાં પણ આજ મિનડબાઈ એટલી ધન્યતા અનુભવે છે કે મારા આજ કોકે આજ ત્રણ બાળાઓએ જન્મ લીધા છે. રાજકુમાર સમાન ત્રણ બાળાઓએ જન્મ લીધા છે. એટલે જ કે ભગત જનડે જનજે કા દાતાર ને કા સુર નહીતર રેજે વાંદડી મત ગુમાવીશ તારા નોર. જનની વિચારી શું કરે એને પથ્થર પડ્યા પેટ નવ નવ નેજા જદી પાણી છડે પથ્થર આપી જાય ને કો ના. આજ મારી કોકને પણ ધન્યતા અનુભવું છું કે આજ મારા આંગણાની અંદર રાજકુમાર સવાન તરતલ બાળાઓ રમે છે. છતાં પણ રાજન, આજ આપણે પોકર ગાદીને વાંજિયા ગણાવે છે. આજ આપણે પણ વાંજિયા છીએ નાથ. માટે જો કાશીનાથના સણે જવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આવજો, પણ જતી વેળાએ કાલ સવારે આંગણામાં રમતી આપણી લાડકવાઈ સગોડા બા આજ રમતા રમતા વિવાને ઉંમર લાયક છે. તો રાજન, લીવડા તોળો આંગણે બધાવો ઢોલ અને હરણાયો આપણા કોકના આંગણે બગડાવો. કોઈ સારવા રાજ જોવો, કોઈ સારવા રજવાડા જોવો, બેનબાને લાયક સારવા રાજકુમાર જોઈ બેનબાના હસ્ત મેળાપ કરીને આપ સુખથી વંશિત આવજો. હું તમને હસતા મુખે વન વડાવીશ મહારાજ, વન વડાવીશ. ભલે સિદ્ધરાણી. અરે વીરા પ્રધાન, કહો મહારાજા. રાજમાંથી બુદેવને બોલાવો.